ગુડ મોર્નિંગ બીસીએ સ્ટુડન્ટ. લાસ્ટ યુનિટ છે ફિફ્થ યુનિટ, જે છે એડવાન્સ ડેવલપમેન્ટ, જેમાં એડવાન્સ ફંક્શન છે, કસ્ટમ પોસ્ટ ટાઈપ છે અને વિજેટ એરિયા છે. જેમાં એડવાન્સ ફંક્શન્સ છે એમાં મેઇનલી જે મોસ્ટલી યુઝ થાય છે એડ એક્શન ફંક્શન, એડ ફિલ્ટર ફંક્શન, એડ શોર્ટકટ, ડુ શોર્ટકટ ફંક્શન છે જે મોસ્ટલી યુઝ થાય છે. અને રજિસ્ટર નેવિગેશન મેનુ ફંક્શન છે. કસ્ટમ પોસ્ટ ટાઈપની અંદર રજિસ્ટર પોસ્ટ ટાઈપ ફંક્શન, રજિસ્ટર ટેક્સોનોમી છે અને ડિસ્પ્લે કસ્ટમ પોસ્ટ ટાઈપ એન્ડ ટેક્સોનોમી છે. અને વિજેટ એરિયા છે જેમાં રજિસ્ટર સાઇડબાર એન્ડ ડાયનેમિક સાઇડબાર ફંક્શન્સ છે. આ ટોપિક આજે આપણે આજના સેશનમાં કવર કરશું. ફર્સ્ટ ફંક્શન છે એડવાન્સ ફંક્શનમાં એડ એક્શન ફંક્શન. એડ અંડરસ્કોર એક્શન ફંક્શન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે કે કોઈ પણ પ્રકારની એક્શન તમારે જ્યારે એડ કરવાની હોય, ફોલો કરવાની હોય ત્યારે તમારે આ ફંક્શનનો કમ્પલસરી યુઝ કરવો પડે છે. એક્શન્સ એટલે શું? તો actions are the hooks that the WordPress core launches at specific points during execution or when specific events occur. એક્શન એટલે શું? તો એક્શન એક એવું છે કે જે વર્ડપ્રેસ જ્યારે વર્ડપ્રેસ કોર લોન્ચિસ જ્યારે કરે છે એ સ્પેસિફિક પોઈન્ટ્સને લોન્ચ કરે છે જ્યારે બરાબર એક્ઝિક્યુશન વખતે, તો અથવા તો કોઈ સ્પેસિફિક ઇવેન્ટ જ્યારે આવે છે ત્યારે કઈ એક્શન પરફોર્મ કરવાની છે એ આ ફંક્શન દ્વારા એડ કરવામાં આવે છે. Plugins can specify that one or more of its PHP functions are executed at these points using the action API. Plugin છે એ શું સ્પેસિફાય કરે છે? તો પ્લગિન છે પીએચપી ના ફંક્શન્સ જે એક્ઝિક્યુટ કરવાના છે બરાબર, તો એ એક કરતા વધારે પીએચપી ના ફંક્શનને એક્ઝિક્યુટ કરે છે આ પોઈન્ટ ઉપર, એટલે એડ એક્શન ઉપર બરાબર, યુઝિંગ ધ એક્શન એપીઆઈ, એક્શન એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસનો યુઝ કરીને પ્લગિન એક કરતા વધારે પીએચપી ના ફંક્શનને એક્ઝિક્યુટ કરે છે. એની સિન્ટેક્સ છે, ખાસ યાદ રાખજો સિન્ટેક્સ, કેમ કે આની અંદર એક્ઝામ્પલ અને સિન્ટેક્સ બંને પૂછાય છે. તો સિન્ટેક્સ છે એની એડ અંડરસ્કોર એક્શન ઇન્ટુ બ્રેકેટ એના આર્ગ્યુમેન્ટ છે, ટેગ આર્ગ્યુમેન્ટ, ફંક્શન ટુ એડ આર્ગ્યુમેન્ટ જે કોલેબલ છે, ટેગ છે એ સ્ટ્રિંગ છે, પ્રાયોરિટી ઇઝ ઇક્વલ્સ ટુ 10 છે જે પ્રાયોરિટીની ડેટા ટાઈપ છે ઇન્ટીજર, એન્ડ ઇન્ટીજર એક્સેપ્ટેડ આર્ગ્યુમેન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ 1. તો આ પેરામીટર શું છે? તો ફર્સ્ટ પેરામીટર છે ટેગ, the name of the action to which the function to add is hooked. બરાબર, આની અંદર કઈ એક્શન તમારે પરફોર્મ કરવાની છે એ એક્શનનું નામ, એટલે કે કયું ફંક્શન જે તમારે એડ કરવાનું છે એનું નામ તમારે આમાં આપવાનું હોય છે. ફંક્શન ટુ એડ ફંક્શન જે પેરામીટર છે, the name of the function you wish to be called, એવું ફંક્શનનું નામ કે જે તમારે કોલ કરવાનું છે અને કોલ કરેલા ફંક્શનની એક્શન કઈ પરફોર્મ કરવાની છે એ એક્શનનું નામ ટેગમાં આપવાનું છે. નેક્સ્ટ છે પ્રાયોરિટી, used to specify the order in which the functions associated with a particular action are executed. આ પ્રાયોરિટી એટલે કે કયું ઓર્ડર તમારે મેન્ટેન કરવાનું છે, કયું ફંક્શન ફર્સ્ટ કોલ થશે, કઈ એક્શન એક્ઝિક્યુટ કરવામાં આવે છે તેની પ્રાયોરિટી વાઇઝ તમારે ડિસાઇડ કરવાનું છે. તો એની ડિફોલ્ટ પ્રાયોરિટી વેલ્યુ છે 10. નેક્સ્ટ છે પેરામીટર એક્સેપ્ટેડ આર્ગ્યુમેન્ટ્સ. એક્સેપ્ટેડ આર્ગ્સ, the number of arguments the function accept, કેટલી આર્ગ્યુમેન્ટ ફંક્શન એક્સેપ્ટ કરે છે, તો ડિફોલ્ટ એની 1 વેલ્યુ છે. નેક્સ્ટ આ ફંક્શન જે છે પાસ કરાવીએ છીએ એડ એક્શન, તો એ રિટર્ન શું કરે છે? તો ધીસ ફંક્શન રિટર્ન્સ ઓલવેઝ ટ્રુ, આ ફંક્શન ટ્રુ રિટર્ન કરે છે. એક્ઝામ્પલ છે એનું પીએચપી એડ અંડરસ્કોર એક્શન. નેક્સ્ટ ફંક્શન છે એડ અંડરસ્કોર ફિલ્ટર ફંક્શન. વર્ડપ્રેસ ઓફર્સ filter hooks to specify WordPress offers filter hooks to allow plugins to modify various types of internal data at runtime. WordPress ઓફર કરે છે આ ફિલ્ટર હુક્સ કે જેના દ્વારા પ્લગિન છે એ મોડિફિકેશન કરી શકે છે. ક્યારે? તો રન ટાઈમે, જેમાં ઇન્ટરનલ ડેટા છે, અલગ અલગ ટાઈપના ઇન્ટરનલ ડેટા છે એનું રન ટાઈમે મોડિફિકેશન કરી શકે છે. A plugin can modify data. A plugin can modify the data by binding a callback to a filter hook.
પ્લગઇન છે એ ક્યારે મોડિફિકેશન કરી શકે છે, તો જ્યારે કોલબેક ફિલ્ટર બાઇન્ડ કરવામાં આવે એના દ્વારા એ મોડિફિકેશન કરી શકે છે. When the filter is later applied, each bound callback is run in order to priority. જ્યારે પણ ફિલ્ટર એપ્લાય કરવામાં આવે છે ત્યારે એની પ્રાયોરિટી વાઇઝ રન કરવામાં આવે છે, and given the opportunity to modify the value by returning a new value. અને પછી એ જે ઓપોર્ચ્યુનિટી આપે છે કે કઈ નવી વેલ્યુને તમારે મોડિફિકેશન કરીને રિટર્ન કરવાની છે. એની સિન્ટેક્સ છે એડ ફિલ્ટર, જેમાં પણ ટેગ ફંક્શન ટુ એડ priority is equals to 10 and accepted arguments is equals to 1. તો એ જ જે તમે એડ એક્શન હુકની અંદર પાસ કરો છો એ જ આર્ગ્યુમેન્ટ આમાં પાસ કરવાની આવે છે. એટલે મેં આર્ગ્યુમેન્ટ્સ તમને એના પેરામીટર્સ જે છે એ તમને સમજાવ્યા નથી. જે પહેલામાં એડ એક્શન ફંક્શનમાં છે એ જ આ ચારે ચાર ફંક્શનમાં આવે, આ ચારે ચાર આ ફંક્શનમાં પણ આવે છે પેરામીટર. નેક્સ્ટ છે એડ શોર્ટકટ ફંક્શન. there can only be one hook for each shortcut. દરેક શોર્ટકટ માટે આ અપ્લાય કરવામાં આવે છે એડ શોર્ટકટ, which means that if another plugin has a similar shortcut, it will override yours will override theirs, depending on which order the plugin are included and or ran. એનો મતલબ એવો થાય છે કે આ જે શોર્ટકટ છે એ દરેક પ્લગઇન માટે આપવામાં આવે છે, બરાબર. તો હવે આનો મતલબ એવો થાય છે કે બીજા પ્લગઇનને સિમિલર શોર્ટકટ આપવામાં આવે તો એ શોર્ટકટ શું થઈ જશે, તો તમારો શોર્ટકટ એમાં ઓવરરાઇડ થઈ જશે ને એ જે પ્લગઇન છે એનો શોર્ટકટ આ પ્લગઇનમાં ઓવરરાઇડ થઈ શકે છે. એના ઉપર ડિપેન્ડ છે તો પ્લગઇન કે જે તમે ઇન્ક્લુડ કરાયું છે જે રન કરવાનું છે એમ. Ensure that the shortcode tag being added is unique and will not conflict with other already added shortcode tags. And તમારે ખાતરી કરવી જોઈએ કે તમે જે શોર્ટકટ એડ કરો છો એ યુનિક છે, એ બીજા કોઈ સાથે કન્ફ્લિક્ટ થતું નથી. અને આ જે છે ઓલરેડી એડ કરેલો શોર્ટકટ છે એની સાથે કોઈ મેચ નથી થતું, એ યુનિક છે ને એ તમારે સૌથી પહેલા ચેક કરવું પડે છે. એની સિન્ટેક્સ છે એડ શોર્ટકટ ઇન્ટુ બ્રેકેટ string $tag and callable $callback. એક્ઝામ્પલ છે ફંક્શન આપ્યું છે fooTag નામનું, fooTag અંડરસ્કોર ફંક્શન છે જેની અંદર એક attts કરીને એટ્રીબ્યુટ પાસ કરવામાં આવેલો છે. રિટર્ન foo is equals to attts એરે આપેલો છે foo નો, ઓકે. અને એડ શોર્ટકટમાં fooTag એડ કરાવ્યું છે કોમા fooTag ફંક્શન, ઓકે. આ રીતે શોર્ટકટ તમે આ ફંક્શન માટેનો ક્રિએટ કરેલો છે fooTag નામનો. Next function છે do shortcut function. If there are no shortcut tags defined, then the content will be written without any filtering. જો કોઈ શોર્ટકટ જ એડ કરવામાં ન આવ્યો હોય, ડિફાઇન કરેલો ના હોય, તો એનો જે કન્ટેન્ટ છે એ ફિલ્ટરિંગ વગર રિટર્ન કરવામાં આવશે. This might cause issues when plugins are disabled, but the shortcut will still show up in the post or content. બરાબર. હવે ઇસ્યુ કેવી ક્રિએટ કરે છે કે પ્લગઇન છે એને ડિસેબલ હોય શોર્ટકટ, પણ એ તો પણ પોસ્ટમાં અને એના કન્ટેન્ટ સાથે તમને શોર્ટકટ ડિસ્પ્લે કરે. એની સિન્ટેક્સ છે php echo do underscore shortcut into bracket shortcut. નેક્સ્ટ ફંક્શન છે રજિસ્ટર નેવિગેશન મેનુ ફંક્શન. Register a single custom navigation menu in the custom menu editor in WordPress 3.0 and above. હવે આ જે છે સિંગલ કસ્ટમ નેવિગેશન મેનુ છે એ કસ્ટમ મેનુ એડિટરમાં રજીસ્ટર કરવામાં આવેલું છે. ક્યારે? તો વર્ડપ્રેસ જ્યારે 3.0 અને એને પછીના જે વર્ઝન છે એ બધામાં. This allows administration user to create custom menus for use in a theme. બરાબર. આ તમને આ ફંક્શન દ્વારા તમને એડમિનિસ્ટ્રેશન છે એ અલાઉ કરે છે યુઝરને કે એ પોતાનું કસ્ટમ મેનુ છે એ ક્રિએટ કરી શકે. See register navigation menu function for creating multiple menus at once. બરાબર. આ ફંક્શન છે એ મેનુ ક્રિએટ કરવા માટે યુઝ થાય છે એકવાર. નેક્સ્ટ છે એની સિન્ટેક્સ php register navigation menu into bracket લોકેશન, કઈ જગ્યાએ તમારે મેનુ ડિસ્પ્લે કરવું છે અને એનું ડિસ્ક્રિપ્શન. નેક્સ્ટ ટોપિક છે કસ્ટમ પોસ્ટ ટાઈપ, જેનું ફંક્શન છે રજિસ્ટર પોસ્ટ ટાઈપ ફંક્શન. Post types can support any number of built-in core features such as meta boxes, custom fields, post thumbnails, post statuses,
કમેન્ટ્સ એન્ડ મોર. પોસ્ટ ટાઈપ છે એ કોઈ પણ નંબરના જે ફીચર્સ છે, બરાબર, એની નંબર ઓફ બિલ્ટ ઇન કોર ફીચર્સ એટલે કોઈ પણ ફીચર્સ જે સપોર્ટ કરે છે વર્ડપ્રેસ, જેમ કે મેટાબોક્સ છે, કસ્ટમ ફિલ્ડ છે, પોસ્ટ થંબનેલ છે, પોસ્ટ સ્ટેટસ છે, કમેન્ટ છે, અને એનાથી વિશેષ ઘણું બધું જે પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો. તો એની સિન્ટેક્સ છે રજિસ્ટર્ડ પોસ્ટ ટાઈપ ઇન્ટુ બ્રેકેટ સ્ટ્રિંગ પોસ્ટ ટાઈપ. કઈ પોસ્ટ ટાઈપ તમે યુઝ કરો છો એ પોસ્ટ ટાઈપ, એમાં એરે યુઝ કરો છો, એરે સાથે સ્ટ્રિંગ, એરે ઓર સ્ટ્રિંગ, જેમાં આર્ગ્યુમેન્ટ ઇઝ ઇક્વલ ટુ એરે પાસ કરાવો છો. એક્ઝામ્પલ છે ફંક્શન કોર્ટેક્સ, કસ્ટમ ઇનિટ ફંક્શન છે. ઇનિટ એટલે ઇનિશિયલાઇઝેશન ફંક્શન કહેવાય છે. આ ફંક્શનની અંદર આર્ગ્યુમેન્ટ ઇઝ ઇક્વલ ટુ $r ઇઝ ઇક્વલ ટુ એરે, જેમાં પબ્લિક ઇક્વલ ટુ ટ્રુ છે અને લેબલ ઇક્વલ ટુ બુક્સ છે. આ બે વેરિયેબલ છે પાસ કર્યા છે એરેમાં, જેમાં પબ્લિક ઇઝ ઇક્વલ ટુ ટ્રુ એન્ડ લેબલ ઇઝ ઇક્વલ ટુ બુક્સ. સોરી, વેરિયેબલ નથી પણ એરેને કન્ટેન્ટ છે. ઓકે, એરે સ્પેસિફાઈ કર્યા પછી રજિસ્ટર્ડ પોસ્ટ ટાઈપ ફંક્શન છે જેની અંદર બુક પાસ કરાવી છે અને આર્ગ્યુમેન્ટ જેમાં એરે તમે પાસ કરાવ્યું છે એ આર્ગ્યુમેન્ટ આખી અહીંયા પાસ કરાવી છે. અને એડ એક્શન ફંક્શન દ્વારા ઇનિટ એન્ડ કોડેક્સ કસ્ટમ ઇનિટ ફંક્શનને કોલ કરાવવાનું રહેશે. નેક્સ્ટ ફંક્શન આવે છે રજિસ્ટર ટેક્સોનોમી ફંક્શન, a simple function for creating or modifying a taxonomy object based on the parameters given. સિમ્પલ ફંક્શન છે જે તમને કોઈ ઓબ્જેક્ટ બેઝ પેરામીટર છે એ ક્રિએટ કરવા માટે અથવા તો મોડિફાઈ કરવા માટે આ ટેક્સોનોમી યુઝ થાય છે. ઇફ મોડિફાઈંગ એન એક્ઝિસ્ટિંગ ટેક્સોનોમી ઓબ્જેક્ટ, the object type value from the original registration will be overwritten. જો એક્ઝિસ્ટિંગ જે અત્યારે જે યુઝ થયેલી ઓબ્જેક્ટ હશે, એક્ઝિસ્ટિંગ ઓબ્જેક્ટ હશે, જેને તમે મોડિફાઈ કર્યું હશે, તો જે ઓબ્જેક્ટની ટાઈપ છે એની વેલ્યુ છે એ શું થઈ જશે, ઓવરરાઇટ થઈ જશે ઓરિજિનલ રજિસ્ટ્રેશન સાથે. સિન્ટેક્સ છે એની રજિસ્ટર ટેક્સોનોમી ઇન્ટુ બ્રેકેટ સ્ટ્રિંગ ટેક્સોનોમી એરે ઓર સ્ટ્રિંગ ઓબ્જેક્ટ ટાઈપ એરે ઓર સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ ઇઝ ઇક્વલ ટુ એરે. તો એનું એક એક્ઝામ્પલ છે એડ એક્શન ફંક્શન, જેમાં ઇનિટ એન્ડ ક્રિએટ પ્રાઇવેટ બુક ટેક્સ ફંક્શન પાસ કરાયું છે. ફંક્શન છે જેમાં ફંક્શનને કોલ કરાયું એન્ડ ફંક્શનમાં શું આવશે, ક્રિએટ પ્રાઇવેટ બુક ટેક્સ, રજિસ્ટર ટેક્સોનોમી જેમાં જનરે બુક આપેલું છે એટલે કે કઈ જનરેશન છે તો બુક, એરે ની અંદર લેબલ ઇઝ ઇક્વલ ટુ જનરે, રાઇટ ઇઝ ઇક્વલ ટુ એરે સ્લગ ઇઝ ઇક્વલ ટુ જનરેટ અને હેરાર્ચિકલ ઇઝ ઇક્વલ ટુ ટ્રુ. તો આ રીતે તમે એક્ઝામ્પલ આપી શકો છો જેમાં તમે રજિસ્ટર ટેક્સોનોમીને રજિસ્ટર કરાવો છો. નેક્સ્ટ આવે છે વિજેટ એરિયા, જેમાંનું ફંક્શન છે રજિસ્ટર સાઇડ બાર. ફર્સ્ટ ફંક્શન છે એનું રજિસ્ટર સાઇડ બાર. 5 માર્ક્સ નો ક્વેશ્ચન છે વિજેટ એરિયા, જેમાંનું ફર્સ્ટ ફંક્શન છે રજિસ્ટર સાઇડ બાર. It accepts either a string or an array and then parses that against a set of default arguments for the new sidebar. આ શું કર્યું છે, વિજેટ એરિયા છે એનો મતલબ શું થાય, તો તમે વિજેટ્સ એની અંદર એડ કરી શકો છો. હવે વિજેટ છે એક નથી હોતા, નંબર ઓફ વિજેટ્સ હોય છે. તો એ કેવી રીતે સ્ટોર થાય છે, તો આઈધર સ્ટ્રિંગમાં અથવા તો એરેમાં, બરાબર. હવે આ જે ફંક્શન છે રજિસ્ટર સાઇડ બાર ફંક્શન, જે એક્સેપ્ટ કરે છે સ્ટ્રિંગ અથવા તો એરે, કે જે સેટ ઓફ ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ જે તમે નવી સાઇડ બાર માટે ક્રિએટ કરેલી હશે એને પાર્સિંગ કરશે. WordPress will automatically generate a sidebar ID and name based on the current number of registered sidebar if those arguments are not included. હવે જો તમે આર્ગ્યુમેન્ટ્સ પાસ ન કરી હોય સાઇડબારનું આઈડી અને એનું નેમ, તો વર્ડપ્રેસ ઓટોમેટિકલી એને જનરેટ કરે છે સાઇડબાર આઈડી અને નેમ બેઝ, જે કરંટ નંબર ઓફ એટલે કે કરંટ અત્યારે તમે રજીસ્ટર કરાવેલી છે સાઇડબાર એમાં આઈડી અને નેમ ઓટોમેટિકલી જનરેટ કરશે. When allowing for automatic generation of the name and ID parameters, keep in mind that the increment or of incremental for your sidebar can change over time depending on what other plugins and themes are installed. જ્યારે પણ તમે ઓટોમેટિક જનરેશન થશે નેમ અને આઈડી પેરામીટરનું, તો યાદ રાખવું કે જે સાઇડબાર માટે જે ચેન્જીસ થયેલો છે ઓવર એટલે કે ચેન્જ થાય છે જ્યારે, બરાબર, કયા બેઝ ઉપર ચેન્જ થાય છે તો ટાઈમ ઉપર.
બરાબર, કયા ટાઈમે એને ચેન્જ કરેલું છે એ ટાઈમ બેઝ ડિપેન્ડ કરે છે. અને વોટ અધર પ્લગઇન્સ એન્ડ થીમ્સ આર ઇન્સ્ટોલ્ડ, અને કયા કયા પ્લગઇન અને થીમ ઇન્સ્ટોલ થઈ છે એ પણ એમાં ઇન્ક્લુડ કરે છે. If theme support for widget that has not yet been added, when this function is called, it will be automatically enabled through the use of add theme support function. જો તેમ તમારી થીમ કયા બેઝ ઉપર વિજેટને સપોર્ટ કરે છે, કઈ જગ્યાએ વિજેટને ડિસ્પ્લે કરે છે, એના ઉપર જ આખું ડિપેન્ડિંગ છે. બરાબર, તો હવે થીમ જે તમે સપોર્ટ કરાવે છે વિજેટ્સ માટે એ એડ નથી થઈ, બરાબર, તો એના ફંક્શન માટેનું જ્યારે કોલ કરવામાં આવે છે તો એ ઓટોમેટિકલી ઇનેબલ કરી દે છે એડ થીમ સપોર્ટ ફંક્શન દ્વારા. સિન્ટેક્સ છે એની રજિસ્ટર સાઇડબાર એરે ઓર સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ ઇઝ ઇક્વલ ટુ એરે. નેક્સ્ટ છે ડાયનેમિક સાઇડબાર. બાય ડિફોલ્ટ this displays the default sidebar or sidebar 1. બરાબર, બાય ડિફોલ્ટ આ શું ડિસ્પ્લે કરે છે તમને, ડિફોલ્ટ સાઇડબાર જે છે એ, એટલા માટે જ એનું ડાયનેમિક સાઇડબાર ફંક્શન છે, કેમ કે રન ટાઈમે ડિસ્પ્લે થાય છે એટલા માટે. If your theme specifies the idea or name parameter for its registered sidebars, you can pass an idea or name as the index parameter. જો તમારી થીમ દ્વારા આઈડી અને નેમ પેરામીટર છે રજિસ્ટર સાઇડબાર દ્વારા પાસ કરવામાં આવેલું હોય તો એ આઈડી અને નેમ છે ઇન્ડેક્સ પેરામીટરમાં તમારે શું કરવું પડશે, પાસ કરવું પડશે. Otherwise, you can pass in a numerical index to display the sidebar at that index. નહીતર પછી તમે આજે છે ન્યુમેરિક ઇન્ડેક્સ ક્રિએટ કરો અને એને પાસ કરાવી શકો છો. બરાબર, જે તમારી સાઇડબાર માટેની ઇન્ડેક્સ ક્રિએટ કરેલી છે, ડિસ્પ્લે થાય છે, એનું ન્યુમેરિક ઇન્ડેક્સ તમારે પાસ કરવું પડે. Example PHP if is active sidebar into bracket left sidebar ULID is equals to sidebar and PHP dynamic sidebar is equals into bracket left sidebar. ઓકે, હવે જો PHP માં કન્ડિશન આપવાની હોય છે કે તમારી એક્ટિવ સાઇડબાર છે જે અત્યારે એક્ટિવ છે એ લેફ્ટ સાઇડબાર હોય તો યુએલ માં તમારે લિસ્ટ આઉટમાં તમારે શું આપવું પડે છે, તો ડાયનેમિક સાઇડબાર અને લેફ્ટ સાઇડબાર. રાઈટ સાઇડબાર હોય તો અહીંયા લેફ્ટ ની બદલે શું આપી શકો છો, રાઈટ સાઇડબાર. તો અહીંયા તમારું 5th યુનિટ અને કોર્સ તમારો વર્ડપ્રેસનો કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.